નમસ્કાર અને આપણી આ ડીપ ડાઇવમાં સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ તો બહુ ભારેખમ લાગે છે, મારો મતલબ ફિલોસોફી। આજના આ ડીપ ડાઇવનો મુખ્ય સ્ત્રોત ડૉક્ટર વિકાસ દિવ્યકીર્તિનું એક લેક્ચર છે જેનો વિષય છે ફિલોસોફી શું છે। બરાબર જ છે અને આપણું મિશન આજે આ જ વિષયને સાવ સરળ બનાવવાનું છે। એટલે કે આ ફિલોસોફી ખરેખર ક્યાંથી આવી, આપણું મગજ કેવી રીતે વિચારતું થયું અને આ બધું આપણા રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે। હા, બિલકુલ। તો ચાલો આને વિસ્તારથી સમજીએ। શરૂઆત આપણે કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાની એક બહુ જ પ્રખ્યાત કવિતાથી કરીએ। એમાં એક પોસ્ટમોર્ટમ રિપોર્ટની વાત છે। અચ્છા, એ પેલી 3 અલગ અલગ મૃતદેહોવાળી કવિતા? હા, બરાબર, એ જ। એમાં એવું છે કે 3 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થાય છે। પહેલા મૃતદેહના પેટમાંથી રામ નીકળે છે, બીજાના પેટમાંથી માઓ નીકળે છે અને ત્રીજાના પેટમાંથી બટાકા નીકળે છે। અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આનો પ્રતિકાત્મક અર્થ બહુ ઊંડો છે। પહેલા 2 મૃતદેહો એવા લોકોના છે જેમના પેટ ભરેલા હતા, એટલે કે તેમની પાસે ધર્મ કે કોઈ વિચારધારા માટે લડવાનો સમય અને ઉર્જા હતી। એટલે કે ભૂખ્યા માણસને તો માત્ર રોટલીના જ સપના આવે। ત્રીજો મૃતદેહ એવા જ કોઈ માણસનો હશે? સાવ સાચી વાત। ડૉક્ટર વિકાસ દિવ્યકીર્તિ પણ તેમના વિશ્લેષણમાં આ જ વાત બહુ સચોટ રીતે પકડે છે। ફિલોસોફી કંઈ હવામાંથી નથી ટપકી, ના, જરાય નહીં। તે તો પેટ ભરાયા પછી જન્મેલી એક લક્ઝરી છે। કોઈ પણ વૈચારિક ફિલોસોફી માટે સૌથી પહેલી શરત એ જ છે કે અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રાથમિક ચિંતા પૂરી થઈ ગઈ હોવી જોઈએ। ઓહ, એટલે કે આર્થિક સુરક્ષા અને સમયની ઉપલબ્ધતા જ મગજને આવા જટિલ અને ઊંડા વિચારો તરફ દોરી જાય છે। બિલકુલ। હવે આ જ્ઞાન કે વિચારોને સમજવાની પ્રક્રિયાને આપણે પૂર્વ અને પશ્ચિમમાં થોડી અલગ અલગ રીતે જોઈએ છીએ। એ કેવી રીતે? જુઓ, ભારતીય પરંપરામાં આપણે જેને દર્શન કહીએ છીએ તેનો મૂળ શબ્દ છે દૃશ્ય, એટલે કે જોવાની પ્રક્રિયા સાથે તે જોડાયેલો છે। પણ આ તો માત્ર ભૌતિક આંખોથી જોવાની વાત નથી ને? ના, જરાય નહીં। આ અદૃશ્યને જોવા માટે પ્રજ્ઞાચક્ષુ અથવા જ્ઞાનની આંખ ખોલવાની વાત છે। જો આને આપણે રોજિંદા જીવનના એક સાદા ઉદાહરણથી સમજીએ તો ધારો કે કોઈ માણસ મહેફિલમાં બહુ જોરજોરથી હસી રહ્યો હોય તો સામાન્ય આંખ માત્ર તેનું હાસ્ય જ જોશે। હા, સામાન્ય માણસ એમ જ માનશે કે તે બહુ ખુશ છે। બરોબર, પણ જો કોઈ વ્યક્તિ એ હાસ્યની પાછળ છુપાયેલી કોઈ જૂની પીડા કે દુઃખ પણ જોઈ શકે તો તેને સાચા અર્થમાં દર્શન કહેવાય। વાહ, બહુ સરસ ઉદાહરણ આપ્યું। હવે પશ્ચિમની દુનિયા આ વિચારને થોડી અલગ એંગલથી જુએ છે। ત્યાં આને ફિલોસોફી કહેવાય છે। હા, જે ગ્રીક શબ્દો પરથી આવ્યો છે। હા, આ શબ્દ 2 ગ્રીક શબ્દોથી બનેલો છે। ફિલોસ એટલે પ્રેમ અને સોફિયા એટલે જ્ઞાન, અર્થાત જ્ઞાન પ્રત્યેનો પ્રેમ, એટલે કે જ્ઞાન માટેનો લગાવ। પણ અહીં જ્ઞાન એટલે માત્ર માહિતીનો ઢગલો ભેગો કરવો એવું તો નહીં જ ને? ના, બિલકુલ નહીં। કોઈ માણસને દુનિયાના બધા દેશોની રાજધાનીઓ મોઢે હોય અથવા ઇતિહાસની બધી તારીખો યાદ હોય તો તેનાથી તે કંઈ ફિલોસોફર નથી બની જતો। આ તો માત્ર મેમરીની વાત થઈ। સાચી વાત છે। સાચું જ્ઞાન એટલે વિવેક, જેને અંગ્રેજીમાં આપણે વિઝડમ કહીએ છીએ। અચ્છા। સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા। મહાન ગ્રીક ફિલોસોફર સોક્રેટીસે આનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હા, સોક્રેટીસનું પેલું વાક્ય બહુ પ્રખ્યાત છે, હું એટલું જ જાણું છું કે હું કંઈ જાણતો નથી। બિલકુલ। એટલે એક રીતે જોઈએ તો આ એક બહુ મોટી વક્રોક્તિ છે। ગ્રીસના સૌથી બુદ્ધિમાન માણસ તરીકે ઓળખાતો વ્યક્તિ ખુદ પોતાની અજ્ઞાનતાની જાહેરાત કરે છે અને આ તેમનો અહંકારનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે। અજ્ઞાનતાનો સ્વીકાર કરવો એ જ્ઞાન પ્રાપ્તિનું સૌથી પહેલું પગથિયું છે। સાવ સાચી વાત। પણ અહીં એક મોટો મૂળભૂત સવાલ ઊભો થાય છે। કયો સવાલ? પેટ ભરેલું હોય ત્યારે વિચાર આવે એ વાત તો આપણે માની લીધી, પણ માણસ નામનું આ પ્રાણી ખરેખર વિચારતું જ કેવી રીતે થયું? ઓહ, હા, આ તો બહુ મોટો સવાલ છે અને આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ઇતિહાસના બહુ જ પાછળના પાના પલટાવવા પડે। બહુ જ પાછળ એટલે કેટલા પાછળ? કોઈ નાનો સૂનો ઇતિહાસ નથી। આધુનિક વિજ્ઞાન પ્રમાણે આપણું બ્રહ્માંડ આશરે 450 કરોડ વર્ષ જૂનું છે। 450 કરોડ વર્ષ? હા, અને પૃથ્વી પર જીવની શરૂઆત આશરે 370 કરોડ વર્ષ પહેલા થઈ।
આ આંકડાઓ એટલા મોટા છે કે મગજમાં બેસાડવા પણ અઘરા છે. બિલકુલ. પણ જો આપણે આપણી વાત કરીએ એટલે કે હોમોસેપિયન્સની, તો આપણો ઇતિહાસ માત્ર 3 લાખ વર્ષ જૂનો છે. એટલે વિચારો કે આ કરોડો વર્ષોના બ્રહ્માંડના કાળચક્રમાં માણસનું અસ્તિત્વ એક નાનકડી સેકન્ડ જેટલું જ છે. હા, બહુ સાચી સરખામણી કરી. અને આખી સફરમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે માણસના પૂર્વજોએ ઝાડ પરથી નીચે ઉતરીને 2 પગ પર ચાલવાની શરૂઆત કરી. અચ્છા, પેલું બાયપેડલિઝમ. હા, વૈજ્ઞાનિક ભાષામાં આને બાયપેડલિઝમ કહેવાય છે. 2 પગ પર ચાલવાથી કરોડરજ્જુ સીધી થઈ અને સૌથી મોટો ફાયદો એ થયો કે માણસના 2 હાથ મુક્ત થયા. હા, એટલે હવે એ હાથથી બીજું કામ કરી શકે. બરાબર. આ મુક્ત થયેલા હાથોએ જ ધીમે ધીમે હથિયારો બનાવ્યા, અગ્નિની શોધ કરી અને સમગ્ર સંસ્કૃતિનો પાયો નાખ્યો. પણ અમે હથિયાર બનાવવા કે આગ સળગાવવી એ કોઈ દાર્શનિક વિચાર તો નથી. ખરી ક્રાંતિ તો મગજની અંદર થઈ હશે ને, જેનાથી માણસ ભૌતિક જરૂરિયાતોથી ઉપર ઉઠીને વિચારી શક્યો. હા, અને આશરે 75,000 વર્ષ પહેલા એક અદ્ભુત ઘટના બની. શું બન્યું? જેને કોગ્નિટિવ રિવોલ્યુશન એટલે કે વૈચારિક ક્રાંતિ કહેવાય છે. લેખક યુવલ નોઆ હરારીની પ્રખ્યાત બુક સેપિયન્સમાં આનો બહુ સુંદર ઉલ્લેખ છે. મેં સાંભળ્યું છે એ બુક વિશે. આ ક્રાંતિએ જ માણસને કલ્પના કરવાની શક્તિ આપી, એવી વસ્તુઓ વિશે વિચારવાની શક્તિ આપી જેનું ભૌતિક જગતમાં કોઈ અસ્તિત્વ જ નહોતું. ઓહ, એટલે કે બીજી કોઈ પ્રજાતિ આ સ્તરે કલ્પના નથી કરી શકતી. આમ જંગલનો કોઈ સિંહ કે ઘરનો કૂતરો આવતીકાલ વિશે ચિંતા નથી કરતો. ના, એમને આવતીકાલની કોઈ પડી જ નથી હોતી. બરાબર. પણ હોમોસેપિયન્સે ભગવાન, સ્વર્ગ, નરક, આત્મા, પુનર્જન્મ અને કાળક્રમે પૈસા કે રાષ્ટ્ર જેવી અદૃશ્ય બાબતોની કલ્પનાઓ કરવાનું શરૂ કર્યું. હા, અને સૌથી મહત્વની વાત એ કે આ જટિલ કલ્પનાઓને એકબીજા સુધી પહોંચાડવા માટે આપણી પાસે જટિલ ભાષાની ક્ષમતા વિકસી. સાચી વાત છે. ભાષા વગર તો આ કલ્પનાઓ કોઈ કામની જ નહોતી. બિલકુલ. આ જટિલ ભાષા અને કલ્પના શક્તિએ જ હોમોસેપિયન્સને હજારોની સંખ્યામાં એકસાથે સહકારથી કામ કરવાની ક્ષમતા આપી, જે અન્ય કોઈ પ્રાણી કરી શકતું નથી. પણ આમાં અહીં મને એક સવાલ થાય છે. જો મગજની સાઇઝ અને તેનો વિકાસ જ આ બધી કલ્પનાઓ અને ફિલોસોફી નક્કી કરતી હોય, તો પછી હાથીઓ કે ડોલ્ફિન ફિલોસોફર કેમ નથી? હા, એ બહુ વ્યાજબી સવાલ છે. એટલે કે હાથીઓનું મગજ તો માણસ કરતાં ઘણું મોટું હોય છે ને? જો વૈજ્ઞાનિકો આને સેફાલિક ઇન્ડેક્સ અથવા એન્સેફેલાઇઝેશન કોશન્ટ દ્વારા સમજાવે છે. આ શું છે? માત્ર મગજ મોટું હોવું પૂરતું નથી. હાથીનું મગજ ભલે મોટું હોય, પણ તેના શરીરનું કદ એટલું વિશાળ છે કે મગજનો મોટો ભાગ માત્ર તેના સ્નાયુઓને, તેના હલનચલનને કંટ્રોલ કરવામાં જ વપરાઈ જાય છે. ઓહ, અચ્છા. એટલે કે મગજ બિઝી રહે છે? હા, શરીરના બંધારણના પ્રમાણમાં મગજ કેટલું મોટું છે અને ખાસ કરીને તે મગજમાં ન્યુરોન્સની ઘનતા કેટલી છે તે મહત્વનું છે. માણસના કિસ્સામાં શરીરના પ્રમાણમાં મગજ ઘણું મોટું છે, એટલે આપણી પાસે આ બધા રોજિંદા કામો કર્યા પછી પણ વધારાની કમ્પ્યુટિંગ પાવર બચે છે. વાહ! એટલે કે આ વધારાની પાવરનો ઉપયોગ મગજના આગળના ભાગમાં થાય છે, જેને આપણે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહીએ છીએ. બિલકુલ સાચું. આ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ જે જગ્યા છે જ્યાં ખૂબ જ ઊંડા, તાર્કિક અને જટિલ વિચારો પ્રોસેસ થાય છે. એટલે કે ડિસિઝન મેકિંગ ને બધું? હા, નિર્ણય લેવાની ક્ષમતા, ભવિષ્યનું પ્લાનિંગ, નૈતિકતાની સમજ, આ બધું અહીંથી જ કંટ્રોલ થાય છે. અને રસપ્રદ વાત તો એ છે કે દુનિયાની શ્રેષ્ઠ શોધખોળો, કવિતાઓ અને સૌથી જટિલ ગુનાહિત ષડયંત્રો બધું અહીંથી જ જન્મે છે. બાપરે, બંને એક્સ્ટ્રીમ વસ્તુઓ એક જ જગ્યાએથી. પણ આમ 75,000 વર્ષ પહેલા મગજ તો વિકસી ગયું, છતાં માણસ તરત જ કંઈ ઝાડ નીચે બેસીને આત્માને પરમાત્માની વાતો નહોતો કરવા લાગ્યો? ના, તરત તો નહીં જ. કારણ કે તે હજુ પણ શિકાર કરતો હતો, રોજ ખાવાનું શોધતો હતો, તેનું પેટ હજુ પૂરેપૂરું અને કાયમ માટે ભરેલું નહોતું રહેતું. બરાબર. આ ચિત્ર બદલાયું આશરે 10,000 વર્ષ પહેલા. કૃષિ ક્રાંતિ આવી ત્યારે. હા, જ્યારે એગ્રીકલ્ચરલ રિવોલ્યુશન આવ્યું, માણસે ખેતી કરવાનું શીખ્યું, તે નદી કિનારે સ્થાયી થયો. એટલે એને ભટકવું ન પડ્યું. બિલકુલ. જ્યારે સરપ્લસ ઉત્પાદન થવા લાગ્યું, એટલે કે રોજિંદી જરૂરિયાત કરતાં વધારે અનાજ પાકવા લાગ્યું અને તેને સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી થઈ, ત્યારે સમાજના અમુક લોકોને રોજીરોટીની સતત ચિંતામાંથી કાયમી મુક્તિ મળી. અને આ તો આપણે શરૂઆતમાં જ વાત કરી કે જ્યારે પેટ ભરેલું હોય અને મગજ પાસે ફ્રી ટાઈમ હોય,
ત્યારે તે આકાશ તરફ જુએ છે. સાવ સાચી વાત. આ ફ્રી ટાઈમમાંથી જ જ્ઞાનની પરંપરાઓનો જન્મ થયો. પશ્ચિમમાં થેલ્સ જેવા ફિલોસોફર આશરે 2800 વર્ષ પહેલા ગ્રીસમાં થયા. અને ભારતમાં? ભારતમાં ઉપનિષદો અને વેદોની વિચાર પરંપરા તો આશરે 4000 વર્ષ જૂની માનવામાં આવે છે. આ બંને જગ્યાએ મુક્ત ચર્ચાનું વાતાવરણ હતું. કોઈ દબાણ નહોતું, જેનાથી વિવિધ વિચારધારાઓ ખીલી શકે. તો હવે જ્યારે માઉસ પાસે અનાજનો ભંડાર, સમય અને આ વિકસિત પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ બધું જ આવી ગયું, તો તેણે કેવા સવાલો પૂછવાનું શરૂ કર્યું? મને લાગે છે કે આ અદ્રશ્ય સવાલો જ ફિલોસોફીની 3 મુખ્ય શાખાઓ બની ગયા. હા, બિલકુલ. આમાં સૌથી પહેલી અને કદાચ સૌથી લોકપ્રિય શાખા છે મેટાફિઝિક્સ. મેટાફિઝિક્સ. આનો સરળ અર્થ શું થાય? આનો સરળ અર્થ છે ભૌતિક વિજ્ઞાન અથવા ફિઝિક્સની હદ જ્યાં પૂરી થાય છે ત્યાંથી આગળના સવાલો. વિજ્ઞાન તમને સમજાવશે કે વરસાદ કેવી રીતે પડે છે અથવા અણુ કેવી રીતે કામ કરે છે. પણ મેટાફિઝિક્સ એ સવાલ પૂછે છે કે અસ્તિત્વનો મૂળ સ્ત્રોત શું છે? ઓહ, એટલે આમાં બ્રહ્માંડ અને સર્જનહારની ચર્ચા આવે એમ ને? હા. કોસ્મોલોજી પૂછે છે કે આ દુનિયા કોણે બનાવી, શૂન્યમાંથી સર્જન કેવી રીતે થયું. અને થિયોલોજી એવો સવાલ કરે છે કે જો કોઈ સર્જનહાર છે તો ભગવાન કોણ છે, તેનું સ્વરૂપ કેવું છે. અને ત્રીજું છે સાયકોલોજી અથવા ચેતનાનો અભ્યાસ, જેનો મૂળ સવાલ છે હું કોણ છું. બરાબર પકડ્યું તમે. આ હું કોણ છુંનો સવાલ સૌથી જટિલ છે. મારું આ શરીર તો જૈવિક પ્રક્રિયાઓનો એક હિસ્સો છે અને નાશવંત છે. તો શું મારી અંદર કોઈ અવિનાશી આત્મા છે ખરો? આ આત્માવાળી વાત પરથી મને એક બહુ રસપ્રદ એનાલોજી યાદ આવે છે. ફ્રેન્ચ ફિલોસોફર ડેકાર્ટનું એક બહુ પ્રખ્યાત વાક્ય છે. કયું? આઈ થિંક ધેરફોર આઈ એમ. એટલે કે હું વિચારું છું તેથી મારું અસ્તિત્વ છે. ડેકાર્ટનું માનવું હતું કે માત્ર માંસપેશીઓનું બનેલું શરીર જાતે નથી વિચારતું, પણ અંદર બેઠેલો આત્મા આ બધું વિચારે છે. હા, ડેકાર્ટે મન અને શરીરને 2 અલગ તત્વો માન્યા હતા. પણ જો આપણે આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા એઆઈ સાથે આની સરખામણી કરીએ ને તો આખો ખ્યાલ જ ડગમગી જાય છે. એ કેવી રીતે? જુઓ, આજે આપણે જોઈએ છીએ કે કોઈ એઆઈ પ્રોગ્રામ માત્ર 2 સેકન્ડમાં નવી અને એકદમ કલ્પવાશીલ કવિતા કે ક્રાઇમ સ્ટોરી લખી શકે છે. હા, ચેટબોટ્સ તો બધું જ લખી આપે છે. હા, તો જો મશીન જે માત્ર સિલિકોન ચિપ્સ અને વાયરોનું બનેલું છે તે આટલું જટિલ વિચારી શકે છે, તો પછી માણસની અંદર આત્મા છે એવું માનવાની જરૂર જ શું છે? કમ્પ્યુટરના સીપીયુ કે હાર્ડ ડ્રાઈવમાં તો કોઈ આત્મા નથી હોતો, છતાં તે ડેટા પ્રોસેસ કરે છે, જૂની વાતો યાદ રાખે છે અને નિર્ણયો લે છે. વાત તો સાચી છે. તો શું એવું ન બની શકે કે આપણું મગજ પણ માત્ર એક અત્યંત જટિલ બાયોલોજીકલ કમ્પ્યુટર જ હોય? વાહ, આ એક જબરજસ્ત આધુનિક કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે. અને આ જ કારણ છે કે મેટાફિઝિક્સના સવાલો ક્યારેય જૂના નથી થતા. કોમ્પ્યુટર અને એઆઈના આગમન પછી ચેતના શું છે તે સવાલ વધુ ધારદાર બન્યો છે. હા, ખરેખર. અને તમને ખબર છે, ભારતીય દર્શનમાં પણ ચારવાક જેવા ફિલોસોફરો સદીઓ પહેલા આ જ તર્ક આપતા હતા. અચ્છા, શું કહેતા તેઓ? તેઓ કહેતા કે આત્મા જેવું કંઈ નથી. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ જેવા તત્વો જ્યારે અમુક ખાસ રીતે ભેગા થાય છે ત્યારે તેમાંથી ચેતના ઉત્પન્ન થાય છે. બરાબર એવી જ રીતે જેમ અમુક વસ્તુઓ ભેગી કરવાથી દારૂમાં નશો ઉત્પન્ન થાય છે. ઓહો, શું વાત છે! આ મેટાફિઝિક્સના સવાલો તો સાચે જ માથું પકવી દે તેવા છે. જો આપણે બ્રહ્માંડના સર્જનહારને કે આપણા પોતાના આત્માને પણ પૂરી રીતે સમજી નથી શકતા, તો પછી આપણે જે કંઈ પણ આપણી આસપાસ જોઈએ છે તેને સાચું કેવી રીતે માની લેવું? અરે વાહ, તમે બિલકુલ સાચી જગ્યાએ પહોંચ્યા. મેટાફિઝિક્સમાંથી જ ફિલોસોફીની બીજી શાખા જન્મે છે, જેને એપિસ્ટેમોલોજી એટલે કે જ્ઞાન મીમાંસા કહેવાય છે. જ્ઞાન મીમાંસા એટલે આમાં શેનો અભ્યાસ થાય? આ શાખા એક બહુ મૂળભૂત પ્રશ્ન કરે છે કે આપણે જે જાણીએ છીએ તે સાચું જ છે? તેની ખાતરી શું? આપણી જ્ઞાન પ્રાપ્ત કરવાની કે માહિતી ગ્રહણ કરવાની પ્રક્રિયા જ ખામીયુક્ત હોય તો? એટલે કે કોઈ મને એમ કહે કે મેં કાલે રાત્રે ભૂત જોયો, તો હું એમ માનીને લઉં, પણ હું તો મારી પોતાની આંખો પર પણ ભરોસો કેવી રીતે કરી શકું એમને? બિલકુલ. એક સરળ ઉદાહરણ લઈએ. ધારો કે તમારા હાથમાં એક કાળી પેન છે. તમને કેવી રીતે ખબર પડી કે તે કાળી છે? એ તો બહુ સિમ્પલ છે. પ્રકાશ પેન પર પડે છે, ત્યાંથી પરાવર્તિત થઈને મારી આંખમાં પ્રવેશે છે. બરાબર. આંખના રેટિના પર ઇમેજ બને છે,
તે ઇલેક્ટ્રિકલ સિગ્નલ બનીને મગજમાં જાય છે અને મગજ જૂના ડેટા સાથે મેચ કરીને કહે છે કે આ કાળી પેન છે. બરાબર. આ આખી પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે આપણને લાગે છે કે આપણે સીધું સત્ય જોઈ રહ્યા છીએ, પણ આ પ્રક્રિયાના કોઈ પણ તબક્કે ભૂલ થવાની પૂરી શક્યતા રહેલી છે. એટલે મગજ છેતરાઈ શકે છે. હા, મગજ ક્યારેક ખોટા સિગ્નલ પ્રોસેસ કરી શકે છે, જેને આપણે ભ્રમ અથવા ઇલ્યુઝન અને હેલ્યુસિનેશન કહીએ છીએ. સાવ સાચું. ક્યારેક કોઈ રસાયણોની અસર હેઠળ કે બીમારીમાં અથવા ખૂબ જ તીવ્ર ભાવનાત્મક સ્થિતિમાં માણસને એવી વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે કે સંભળાય છે જે ખરેખર ત્યાં હોતી જ નથી. એટલે માત્ર આંખે જોઈ લીધું એટલે તે પરમ સત્ય છે એવું એપિસ્ટેમોલોજી નથી માનતી. આજના જમાનામાં તો આ જ્ઞાન મીમાંસા સૌથી વધુ ઉપયોગી છે મને લાગે છે. સોશિયલ મીડિયા પર કોઈ વિડીયો આવે, કોઈ નેતા કંઈક બોલી રહ્યા હોય, આપણે આપણી આંખે જોઈએ છીએ અને કાને સાંભળીએ છીએ, પણ આમ તો એઆઈથી બનેલો ડીપ ફેક વિડીયો પણ હોઈ શકે છે. આપણી ઇન્દ્રિયો સાવ સરળતાથી છેતરાઈ જાય છે. બિલકુલ. અને ડેવિડ હ્યુમ નામના પ્રખ્યાત ફિલોસોફરે તો ત્યાં સુધી કહ્યું હતું કે વિજ્ઞાનનો પાયો ગણાતો કાર્ય અને કારણનો સિદ્ધાંત પણ હંમેશા 100% સાચો હોવાની કોઈ ગેરંટી નથી. એવું કેમ? આને ઇન્ડક્ટિવ લોજિકની સમસ્યા કહેવાય છે. ઇન્ડક્ટિવ લોજિક એટલે આપણે આપણા ભૂતકાળના અનુભવોના આધારે ભવિષ્યની આગાહી કરીએ છીએ તે પ્રક્રિયાને? હા, ડેવિડ હ્યુમે એક બહુ જ રસપ્રદ ઉદાહરણ આપ્યું હતું. ધારો કે તમે તમારા જીવનમાં 100 કબૂતર જોયા અને તે બધા જ કાળા રંગના હતા. તો સ્વાભાવિક રીતે જ મારું મગજ એવો નિયમ બનાવી દેશે કે દુનિયાના બધા કબૂતર કાળા જ હોય છે. અને આ જ આપણી સૌથી મોટી મર્યાદા છે. 100 કાળા કબૂતર જોયા પછી 101મું કબૂતર સફેદ ન જ હોઈ શકે તેવું માની લેવું તાર્કિક રીતે ભૂલ ભરેલું છે. ઓહા! સૂર્ય રોજ સવારે પૂર્વમાંથી ઉગે છે એટલે તે આવતીકાલે પણ ઉગશે જ એવો આપણો અનુભવ છે, પણ તે બ્રહ્માંડનો કોઈ અટલ નિયમ નથી કે આવતીકાલે કંઈક એવી ખગોળીય ઘટના ન બની શકે જેનાથી બધું બદલાઈ જાય. વાત તો વિચારવા જેવી છે. તો જો આપણને બ્રહ્માંડ બનાવનાર વિશે પણ ચોક્કસ ખબર નથી અને આપણી પોતાની આંખો પર પણ પૂરો ભરોસો કરી શકાય તેમ નથી, તો પછી આપણે જીવન કેવી રીતે જીવવું? બસ ત્યાં જ ફિલોસોફીની ત્રીજી અને સૌથી વ્યવહારુ શાખા આવે છે, એક્સિયોલોજી અથવા મૂલ્યમીમાંસા. મૂલ્યમીમાંસા? હા, આ શાખા મૂલ્યોનો અભ્યાસ કરે છે. આમાં 2 મુખ્ય બાબતો આવે છે, એથિક્સ એટલે કે નૈતિકતા અને એસ્થેટિક્સ એટલે કે સૌંદર્ય મીમાંસા. એથિક્સ એટલે શું સાચું અને શું ખોટું, ચોરી ન કરવી, જૂઠું ન બોલવું વગેરે. માત્ર એટલું જ નહીં, એથિક્સ ઘણીવાર જટિલ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવાની વાત કરે છે. જેમ કે જો કોઈ સેલ્ફ ડ્રાઇવિંગ કાર કોઈ અકસ્માત ટાળી શકે તેમ ન હોય તો તેણે રસ્તા પર જતા 5 અજાણ્યા લોકોને બચાવવા માટે કારને દિવાલ સાથે અથડાવીને અંદર બેઠેલા માલિકનો જીવ જોખમમાં મૂકવો જોઈએ. બાપરે, આ તો બહુ મોટી નૈતિક મૂંઝવણ છે. એથિકલ ડાયલેમા કહેવાય આને તો. હા, અને બીજી વાત છે એસ્થેટિક્સ એટલે કે સૌંદર્ય. આપણે સામાન્ય રીતે કહીએ છીએ ને કે બ્યુટી ઇઝ ઇન ધી આઈ ઓફ ધ બિહોલ્ડર, એટલે કે સૌંદર્ય જોનારની આંખમાં હોય છે. હા, આ તો બહુ કોમન કહેવત છે. પણ ફિલોસોફી પૂછે છે કે આંખ કોણે ઘડી? સૌંદર્ય માત્ર જોનારની આંખમાં નથી, પણ તે આંખ જે સંસ્કૃતિએ કે જે સમાજે ઘડી છે તેમાં છે. આ બહુ ઊંડી વાત કરી તમે. એટલે ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતમાં સાડી પહેરેલી સ્ત્રીને ખૂબ સુંદર અને મર્યાદિત માનવામાં આવે છે. બરાબર. જ્યારે ફ્રાન્સના રસ્તાઓ પર કોઈ 50 વર્ષની મહિલા શોર્ટ સ્કર્ટ પહેરીને જતી હોય તો ત્યાંના સમાજ માટે તે સંપૂર્ણપણે સામાન્ય અને સુંદર છે. હા, ત્યાં કોઈ એને જજ નહીં કરે. બિલકુલ. અને બીજી તરફ મિડલ ઇસ્ટના દેશોમાં હિજાબ કે બુરખાને સૌંદર્ય અને ગરિમાનું પ્રતીક માનવામાં આવે છે. અને આજે તો આ એસ્થેટિક્સ મને લાગે છે કે ઇન્સ્ટાગ્રામના ફિલ્ટર્સ નક્કી કરે છે. ગોરી ચામડી, પાતળું શરીર, આ બધું સમાજે અને માર્કેટિંગ કંપનીઓએ આપણા મગજમાં પ્રોગ્રામ કરેલું છે. આપણો સૌંદર્ય પ્રત્યેનો દૃષ્ટિકોણ આપણી સંસ્કૃતિ દ્વારા જ નક્કી થતો હોય છે. સાવ સાચી વાત છે. હવે જ્યારે આપણે આ ત્રણેય શાખાઓ જોઈ લીધી ત્યારે મોટો પ્રશ્ન એ થાય કે આ બધું ભણવાથી કે વિચારવાથી રોજિંદા જીવનમાં શું ફાયદો થાય? હા, ઘણા લોકોને એવો ડર લાગતો હોય છે કે આટલું બધું લોજિક લગાવીને વિચારવાથી માણસ રોબોટ જેવો લાગણીહીન બની જાય છે. શું ફિલોસોફરના જીવનમાંથી પ્રેમ, દુઃખ
કે હસવું ગાયબ થઈ જાય છે? શું બધું માત્ર તર્કથી જ ચાલે છે? અરે આ બહુ મોટી ગેરસમજ છે. ફિલોસોફી તમને લાગણીહીન નથી બનાવતી, પણ ભાવનાત્મક રીતે પરિપક્વ એટલે કે ઇમોશનલી મેચ્યોર બનાવે છે. એ કેવી રીતે? અહીં ધર્મ અને આધ્યાત્મિકતા વચ્ચેનો ભેદ સમજવો બહુ ઉપયોગી થશે. પણ આમ લોકો મોટાભાગે ધર્મ અને આધ્યાત્મિકતા બંનેને એક જ માનતા હોય છે. હા, પણ બંને અલગ છે. ધર્મ એ સામાન્ય માણસ માટે અઘરા સવાલોના સરળ જવાબોનું એક તૈયાર પેકેજ છે. કોઈ સ્વજન ગુજરી જાય તો માણસ ભાંગી પડે છે. તે સમયે ધર્મ કહે છે કે ચિંતા ન કર, આત્મા અમર છે, તે સ્વર્ગમાં ગયો છે. હા, આનાથી માણસને તરત મનોવૈજ્ઞાનિક સુરક્ષા અને શાંતિ મળે છે. બિલકુલ. જ્યારે આધ્યાત્મિકતા એ તૈયાર જવાબો સ્વીકારવાને બદલે પોતાના સવાલો જાતે શોધવાની સફર છે. અચ્છા. તે પ્રકૃતિ કે સમગ્ર બ્રહ્માંડ સાથે એકાકાર થવાની, અહંકાર ઓગાળીને પોતાની જાતને જાણવાની ઊંડી પ્રક્રિયા છે. અને ફિલોસોફીનો અભ્યાસ તમને એ જ ભાવનાત્મક પરિપક્વતા આપે છે. તેનાથી સમાજ પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. ઓહ, એટલે કે ધારો કે કોઈ માણસ ટ્રાફિક સિગ્નલ પર કારણ વગર મારા પર ગુસ્સે થઈ જાય અને ગાળો આપે તો મારી પ્રતિક્રિયા શું હોવી જોઈએ? જુઓ, સામાન્ય માણસ અહંકાર પર ઘા લાગવાથી તરત ગુસ્સે થઈને ઝઘડો કરશે. પણ એક ફિલોસોફિકલ માઇન્ડસેટ ધરાવતો માણસ સમજશે કે આ વ્યક્તિ પોતાના જ અજ્ઞાન અને અસંતોષથી પીડાઈ રહી છે. એટલે તે બધું પર્સનલી નહીં લે. હા, તેને ગુસ્સો આવવાને બદલે તેના પર દયા આવશે. આ સ્થિતિને એનલાઇટન્ડ ઇગ્નોરન્સ કહેવાય છે. વાહ, એનલાઇટન્ડ ઇગ્નોરન્સ. એ માણસને ખબર છે કે તેને બ્રહ્માંડના બધા રહસ્યો નથી ખબર, પણ તેને એ પણ ખબર છે કે સામેવાળાને તો કશું જ નથી ખબર. બરાબર. એટલે તમે શાંત રહી શકો છો અને તમારી ઊર્જા બચાવી શકો છો. આ આખી ચર્ચા સાંભળીને મને આજના ટેકનોલોજીના જમાનાના મેટાવર્સની યાદ આવી જાય છે. મેટાવર્સની? હા, માર્ક ઝકરબર્ગ અત્યારે જે વર્ચ્યુઅલ દુનિયાની, એવી દુનિયા જ્યાં બધું ડિજિટલ છે પણ સાચું લાગે છે, તેની વાત કરે છે. પણ આપણા ફિલોસોફરોએ આ કોન્સેપ્ટ સદીઓ પહેલા આપી દીધો હતો. હા, જો આપણે મોટા ચિત્ર સાથે જોડીએ તો ભારતમાં શંકરાચાર્ય અને બૌદ્ધ ફિલોસોફર નાગાર્જુને બહુ પહેલા આ જ વિચારની માંડણી કરી હતી. શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત અને નાગાર્જુનનું શૂન્યવાદનું દર્શન એક બહુ જ મજબૂત એનાલોજી આપે છે. અચ્છા, પેલી સ્વપ્નની એનાલોજી? હા, બરાબર. આપણે જ્યારે રાત્રે ગાઢ ઊંઘમાં હોઈએ અને સપનું જોતા હોઈએ, ધારો કે સપનામાં એક ખૂંખાર સિંહ આપણી પાછળ પડ્યો છે. ઓહો, તો આપણને ખરેખર પરસેવો છૂટી જાય છે, હૃદયના ધબકારા વધી જાય છે, આપણે જીવ બચાવવા ભાગીએ છીએ. બિલકુલ. અને એ સપનું આપણને તે સમયે 100% વાસ્તવિક લાગે છે. આપણું મગજ તેમાં કોઈ શંકા નથી કરતું. હા, જ્યાં સુધી આંખ ન ખુલે અને સપનું તૂટે નહીં, ત્યાં સુધી એ જ આપણી અંતિમ વાસ્તવિકતા હોય છે. શંકરાચાર્યનો તર્ક એ જ હતો કે જો સપનાની દુનિયા સપનામાં સાચી લાગતી હોય તો એવી શું ગેરંટી છે કે આ આપણું જાગૃત જીવન, આ વ્યવહારિક જગત પણ કોઈ મોટું સપનું જ નથી? ઓ માય ગોડ. પશ્ચિમમાં હેગેલ જેવા ફિલોસોફરોએ પણ આવી જ શક્યતાઓ દર્શાવી છે. આખી દુનિયા એક મોટી, અત્યંત જટિલ વિડિયો ગેમ હોઈ શકે છે જ્યાં આપણે માત્ર કોઈના બનાવેલા અવતાર હોઈએ. એટલે કે આપણું રિમોટ કંટ્રોલ કોઈ બીજાના હાથમાં હોય. આપણે ગેમમાં પ્રમોશન મળે કે નવી ગાડી ખરીદીએ એટલે ખુશ થતા હોઈએ, પણ ખરેખર તો રિમોટ ક્યાંક બીજે જ હોય. હા, આને ફિલોસોફીમાં એક લોજિકલ પોસિબિલિટી તરીકે નકારી શકાય તેમ નથી. સાબિત કરવું કદાચ અશક્ય છે, પણ તે આપણને આપણા અસ્તિત્વ વિશે નવેસરથી વિચારવા ચોક્કસ મજબૂર કરે છે. ખરેખર. તો આ ઊંડાણોપૂર્વકની ચર્ચાના અંતે એટલું ચોક્કસ સમજી શકાયું કે ફિલોસોફી એ માત્ર લાઇબ્રેરીમાં ધૂળ ખાતા જાડા પુસ્તકોનો કંટાળાજનક વિષય નથી. ના, જરાય નહીં. તે માનવ ઉત્ક્રાંતિ, આપણા મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો વિકાસ, આપણી સાંસ્કૃતિક સફર અને આપણી આસપાસની દુનિયાને, આપણા ખુદના અસ્તિત્વને તાર્કિક રીતે સમજવાની એક જીવંત પ્રક્રિયા છે. અને તે આપણને સ્થાપિત માન્યતાઓ પર અઘરા પ્રશ્નો પૂછતા શીખવાડે છે. અને સૌથી અગત્યનું, એ નમ્રતાપૂર્વક સ્વીકારતા શીખવાડે છે કે આપણને બધું જ ખબર નથી. સાચી વાત છે. અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન, જેને લઈને કોઈ પણ વ્યક્તિ શાંતિથી બેસીને વિચારી શકે છે. જો પેલા ફિલોસોફર હેગેલ અને શંકરાચાર્યનો તર્ક સાચો હોય અને આખી દુનિયા ખરેખર એક મેટાવર્સ કે વિડિયો ગેમ જ છે,
જે આપણે માત્ર કોડેડ અવતાર છીએ. તો આપણા મગજના જે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ વિશે આપણે શરૂઆતમાં વાત કરી, જેનાથી આપણે આ વિડીયો ગેમની થિયરી શોધી કાઢી, એની કોડિંગ કોણે કરી હશે? શું આ મહાન ગેમ બનાવનારે જ આપણા મગજમાં એવો કોડ નાખ્યો છે કે આપણે એની ગેમને ડીકોડ કરી શકીએ? આ રહસ્ય પર ચોક્કસ વિચાર કરતા રહેજો. આવજો.